નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રોને. આપ સૌ જાણો છો કે હવે પરીક્ષા શરૂ થઈ રહી છે, તો આજે આપણે જરૂરી પરીક્ષાલક્ષી તમને માહિતી અને માર્ગદર્શન પણ આપવાનો છું કે જેથી તમને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે. ટૂંકમાં તમને આજે બધી જ વિગતવાર માહિતી તમને આપીશ. તમારા વિષયની અને તમારા જે પડતી મુશ્કેલીઓ છે તેની પણ આજે તમને વિશેષ સમજ આપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે પહેલાં જ આપણે જોઈએ કે આપણી જે આન્સર શીટ છે એ આન્સર શીટની થોડી વિગત તમને સમજાવી દઉં કે ઘણી વખત આપણે આવી ભૂલો કરતા હોઈએ છીએ કે આન્સર શીટની વિગતો પૂર્ણ કરતા નથી. તો આન્સર શીટમાં આપણે જ્યારે પહેલી વખત જ્યારે આપણી જોડે આન્સર શીટ આવે ત્યારે પહેલાં છે એક્ઝામ. તો આપણે સૌ જાણો છો કે અત્યારે પ્રથમ સત્રની પરીક્ષા છે. પ્રથમ સત્રાંત અથવા પ્રથમ સત્ર પરીક્ષા વર્ષ 2025-26 ડેટ, તો જે દિવસે જે વિષયનું પેપર હોય તો તેની તારીખ પણ આખી આપણે રીતે લખવાની છે 6-10-2025. સ્ટાન્ડર્ડ અને ડિવિઝન. તો સ્ટાન્ડર્ડ એટલે તમારું ધોરણ અને વર્ગ. સબ્જેક્ટ તો તમારું જે વિષયનું પેપર છે તે અને તમે જે પુરવણી લો છો તેમાં મેઇન સપ્લિમેન્ટરી અને ટોટલ. તો તમારી મેઇન એટલે મુખ્ય આન્સર શીટ અને તમારી પુરવણી સપ્લિમેન્ટરી અને એનું ટોટલ કરવાનું છે. ખાસ તમારા સુપરવાઇઝરની સહી કરવાની છે. તો અહીંયા તમારો રોલ નંબર અથવા તમને શાળામાંથી જે એક્ઝામનો સીટ નંબર આપ્યો હોય તે મેન્શન કરવાનું છે અને નામ જો આપ્યું હોય તો આપણે લખવાનું રહેશે. આટલી વિગત ખાસ બધાએ ધ્યાનમાં રાખવાની છે. અને પછી લખ્યું છે અહીંયા કે રાઇટ ફ્રોમ હિયર, ત્યાંથી લખવાની શરૂઆત કરવાની છે. ખાસ આટલી બાબતો તમારે અમલ કરવાનો છે. જ્યારે આપણે પુરવણી લઈએ છીએ, સપ્લિમેન્ટરી લઈએ છીએ, અહીં આપણો રોલ નંબર ખાસ મેન્શન કરવાનું છે, નામ અને વિષય, જેથી આપણે પેપર ક્યાંય મિસ થાય તો આપણને ઉપયોગી થઈ શકે. અને જ્યારે પરીક્ષા પૂર્ણ થવાની હોય ત્યારે આપણે એને સ્ટેપલર મારી અથવા દોરી વડે એને બાંધીને કમ્પ્લીટ કરી શકીએ. ચલો, આ તો થઈ તમને જનરલ સામાન્ય માહિતી છે, તમને થોડી ઘણી ખબર છે અને તમે એને પૂર્ણ પણ કરો છો. પણ હવે જે આપણે આજે ચર્ચા કરવાના છીએ એ પરીક્ષાની ચર્ચા કરવાના છીએ કે આપણા જે મુખ્ય વિષયની પરીક્ષા હવે શરૂ થવાની છે એમાં આપણે કેવી રીતે માર્ક્સ મેળવવા, કઈ બાબતોનું ધ્યાનમાં રાખવી અને કયો અમલ કરવો તેની વિગતવાર આજે આપણે ચર્ચા કરીશું. પહેલું અહીં આપણે જોઈશું કે પરીક્ષાલક્ષી જ્યારે આપણે પરીક્ષા દેવા બેસીએ છીએ ત્યારે પહેલું જ જે છે પ્રશ્નપત્રનું વાંચન કરવું. ઘણી વખત આપણે એવું હોય છે કે પ્રશ્નપત્ર હાથમાં આવી જાય બેસી રહેતા હોય, પણ તમે પ્રશ્નપત્ર પૂરેપૂરો તેનો અભ્યાસ કરો. એટલે સૌથી અગત્યનું છે પ્રશ્નપત્ર તમારું જે તે વિષયનું, એનું પૂરેપૂરો અભ્યાસ કરો, વાંચન કરો. ત્યારબાદ આવે છે ઉત્તરવહીની જરૂરી વિગતો. જે મેં તમને અત્યારે સમજાય કે જે તમને આ ઉત્તરવહી આપે છે એની જરૂરી વિગતો તમારે પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિભાગ પ્રમાણે લખો. ઘણી વખત તમને સૂચના આપવામાં આવે કે ભાઈ તમે જે આવડતું પહેલાં લખી શકાય, પણ તમે જે તે સેક્શન છે એનું પર લખો કે હું વિભાગ સી લખું છું, પહેલાં વિભાગ ડી લખું છું, કે વિભાગ એ લખું છું, વિભાગ બી લખું છું. પણ જે વિભાગ પ્રમાણે લખો એ વિભાગ પહેલાં ઉપર આપો, પછી એનો પ્રશ્ન નંબર આપો અને જ્યારે પ્રશ્ન નંબર લખો છો નીચે જવાબ 1, 2, 3, 4 જે પ્રશ્ન લખો છો એનો જવાબ પણ સાથે લખો તો ખબર પડે. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી આવે છે પ્રશ્નપત્રની અંદર આપેલ સૂચનાનો ખાસ સમજ. ઘણી વખત આપણે પ્રશ્નપત્ર આખું હોય પણ સૂચના વાંચતા નથી. કોન્ફિડન્સ મને આવડે જ છે પણ સૂચના વાંચીને પેપર લખો. ઘણી વખત એવું હોય કે તમને આપ્યું છે કે ભાઈ કારણો, નીચે આપેલ કારણો લખો, તો ગમે તે 3 તો તમને આપ્યા છે 5 અને એમાંથી 3 લખવાના છે, પણ આપણે એવો કોન્ફિડન્સ હોય છે કે ના મને 5 આવડે જ છે તો 5 લખી નાખીએ છીએ. એના કારણે શું થાય છે, આપણો સમય પણ બગડે છે. પણ જે આપણા એમાં શિક્ષક જ્યારે તપાસે ત્યારે 5માંથી એને જે જે તમે સાચો જવાબ લખ્યો હશે એના જ માર્ક મળવાના છે. તો આપણે એ ટાઈમ બગાડવો જોઈએ નહીં. એટલે ખાસ એક ઉદાહરણ આપીને તમને સમજાવ્યું કે પ્રશ્નપત્રની અંદર આપેલ સૂચનાઓનો ખાસ સમજવાની જરૂર છે. ત્યાર પછી એક સ્ટેપ આગળ જઈએ, ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ એટલે કે પરીક્ષામાં સૌથી વધુ જો અગત્યનું હોય તો આપણું ટાઈમ મેનેજમેન્ટ. કેમ કે ટાઈમ મેનેજમેન્ટ આપણે 80 માર્ક્સનું પેપર છે તો 80 માર્ક્સના પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. આપણી જોડે 3 કલાક છે તો 3 કલાકમાં આપણી જોડે યાદ રાખવાનું છે કે આપણું 80 માર્ક્સનું પેપર 3 કલાકમાં સંપૂર્ણ સારી રીતે પૂર્ણ થાય એ ધ્યાનમાં રાખીને આપણે પેપર લખવાનું છે. ઘણી વખત આપણે એવું હોય છે કે રહી ગયું, છૂટી ગયું, એનો પ્રશ્ન એ થાય છે કે આપણું ટાઈમ મેનેજમેન્ટ નથી. એટલે પેપરમાં સૌથી વધુ જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. ત્યારબાદ આવે છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આપણે જ્યારે પેપર લખીએ છીએ હંમેશા પોઝિટિવ, મને બધું આવડે છે, મેં અત્યાર સુધી તૈયારી કરી છે, બરાબર, એનું આપણે અત્યારે પેપરની અંદર લખવાનું છે. તો આત્મવિશ્વાસ, શાંતિથી વિચારો, ધીરજ રાખો,
બરાબર, પોઝિટિવ હકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ રાખીને પેપર લખશો, ધીમે ધીમે યાદ કરતા રહેશો, તમને એક શબ્દ મળશે, શબ્દની ઉપર વાક્ય મળશે, વાક્યની ઉપર તમે આગળ જતા જશો, તો જેથી તમારા આત્મવિશ્વાસ કોન્ફિડન્સ વધશે તો તમે પેપર સારી રીતે લખી શકશો. સખત મહેનત. હંમેશા કહીએ છીએ કે તમે છેલ્લી ઘડી પરીક્ષાના આગલા દિવસે મહેનત કરો, પણ હંમેશા પહેલેથી મહેનત કરીએ તો વાંધો આવે નહીં. ગુજરાતીમાં એક કહેવત છે કે આપણે મુશ્કેલી આવે ત્યારે એનો ઉપાય શોધીએ છીએ, અથવા પૂર આવે ત્યારે પાળ બાંધીએ. આવું બધું આપણે સાંભળ્યું છે, પણ ખરેખર પૂર આવે ત્યારે જ પાળ બાંધવાની વાત નથી, પણ પહેલેથી એની પૂર્વ તૈયારી કરવી જોઈએ કે આપણને ખબર જ છે કે પૂર આવવાનું જ છે, આગાહી થઈ જ છે, વરસાદ ચાલુ જ છે, તો એમ આપણે પૂર્વ તૈયારીને ભાગરૂપે કરીએ તો આપણે બચાવ કરી શકીએ છીએ. એમ પરીક્ષા આપણને ખબર જ છે કે આપણે આવવાની છે, આપણે એનું પરિણામ સારું પરિણામ મેળવવાનું જ છે, તો એના માટે આપણે સખત મહેનત કરવી જરૂરી છે. ત્યાર પછી આવે છે, હંમેશા કહું છું કે કોઈ પણ વસ્તુ સીધી આવડી જતી નથી, કે આપણને એના માટે પુનરાવર્તન જરૂરી છે. સાહેબ કે શિક્ષક તમને વર્ગખંડમાં ભણાવે છે કોઈ પણ, તો તમે એને ઘરે જઈને અભ્યાસ કરવો પડે. એક વખત કોઈ વસ્તુ આવડતી નથી, એને 2 થી 3 વખત વાંચો, યાદ કરો, લખો, અને પછી તમારા શિક્ષકનો એને દેખાડો કે ભાઈ મારું લખ્યું સાચું છે, મેં તૈયારી કરી છે, બરાબર છે કે નહીં. તો એના માટે સૌથી વધુ છે પુનરાવર્તન. તમે સતત પુનરાવર્તન કરશો તો તમને પરીક્ષા વખતે ખાલી વાંચવાની જરૂર પડશે. ત્યાર પછી એક સ્ટેપ આગળ વધી બ્લુ પ્રિન્ટનો અભ્યાસ. બ્લુ પ્રિન્ટ એટલે પેપર સ્ટાઇલ. આખી આપણી પેપર સ્ટાઇલનો પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. એની અંદર ચેપ્ટર કેટલા માર્ક્સના છે, એનું વેટેજ કેટલા માર્ક્સનું છે, આ બધી બાબતોનો અભ્યાસ કરીને આપણે તૈયારી કરવી જોઈએ, જેથી આપણે જે ચેપ્ટર હવે પરીક્ષા નજીક આવી અને જે ચેપ્ટર નથી આવડતા એની પાછળ મહેનત કરશો તો જે આવડતા ચેપ્ટર હશે પણ ભૂલી જશો. એટલે સૌથી વધુ જરૂરી છે આપણે બ્લુ પ્રિન્ટનો અભ્યાસ કરવો. ત્યાર પછી આવે છે સૌથી વધુ શિક્ષકનું માર્ગદર્શન લેવું. હંમેશા કંઈ પણ ન આવડે તરત પૂછી લેવું જોઈએ. સર કે મેડમ જે કંઈ ભણાવતા હોય આપણને એનું હંમેશા તમે માર્ગદર્શન લો કે સર અમને શીખવાડો, મેડમ અમને શીખવાડો, કે જેથી તમને એ પરીક્ષા વખતે કામ આવે. જ્યારે ચેપ્ટર પૂરું થાય, કોઈ પાઠ પૂરો થાય, તમે સ્વાધ્યાય કરો છો, તમે તૈયારી કરો છો, ત્યારે ખાસ તમે ના આવડતું હોય તો એક ડિફિકલ્ટી નોટ્સ બનાવો. એમાં જ્યારે લખતા જાઓ અને બીજા દિવસે તમારા શિક્ષકને મળો ત્યારે એની રિસેસ દરમિયાન કે ફ્રી તાસમાં કે વર્ગખંડમાં પણ એની મુક્ત મને ચર્ચા કરી શકો છો. તો પણ તમે, અથવા શાળા રોકાયા પછી પણ, છૂટ્યા પછી પણ શિક્ષક સાથે 5-10 મિનિટ બેસી તમારા જે પ્રશ્નો છે વાંચતી વખતે એની પર ચર્ચા કરો તો તમને સારું એવું પરિણામ પ્રાપ્ત થાય. આ તો મેં તમને એક જનરલ માહિતી આપી કે ભાઈ આ બાબત આટલું ધ્યાન રાખીએ તો આપણે પરીક્ષામાં કરીશું. હવે આપણે થોડા ઊંડાણમાં જઈશું. એમાં આપણે વિષયમાં કઈ રીતે મહેનત કરવીને ઘણા વિદ્યાર્થીઓને, આ મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એને વિષયમાં કયા વિષયમાં ક્યાં ભૂલ કરે છે, ક્યાં માર્ક્સ કપાય છે. આપણે એવા મહત્વના ટોપિક ઉપર જ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં એક ટોપિકની વાત કરીએ ગુજરાતીમાં. ગુજરાતીમાં સૌથી વધુ મહત્વનો ટોપિક છે વ્યાકરણ. વ્યાકરણમાં આપણે પદ્ધતિસર પહેલેથી આપણો પહેલાં હંમેશા ચોપડીનો અભ્યાસ કરો. ચોપડીમાં જ વ્યાકરણ આપ્યું હોય છે. પાઠ ચલાવતી વખતે શિક્ષકશ્રી તમને કહેતા હશે કે ભાઈ આ વ્યાકરણનો શબ્દ અહીંયા આવેલો છે, આ સમાસ છે, આ સંધિ છે, આ રૂઢિપ્રયોગ છે, આ કહેવત છે, આ જોડણી છે, આ બધી વસ્તુ, અડપદા શબ્દો, એ બધી વસ્તુ વ્યાકરણમાં આવે છે. અને એ ઉપરાંત પણ તમે ચોપડી જ્યારે પૂરો અભ્યાસ કરતા હશો ત્યારે તમને ખાસ કરીને ગુજરાતીમાં એકમ આપ્યા હશે. પહેલું એકમ, બીજું એકમ, ત્રીજું એકમ, ચોથું એકમ, પાંચમું, એમ દરેક 5 ચેપ્ટર એક એકમ આપ્યા. એમાં પણ વ્યાકરણના મુદ્દા લખ્યા હશે. એનો પણ પૂરેપૂરો અભ્યાસ કરો. ત્યાર પછી આવે છે લેખન વિભાગ. લેખન વિભાગમાં છે ખાસ કરીને નિબંધ લેખન. તો નિબંધમાં આપણે હંમેશા આટલી વસ્તુ યાદ રાખવાની, પ્રસ્તાવના બાંધવી જોઈએ, બિનજરૂરી લખાણ ન લખવું જોઈએ. નિબંધમાં હંમેશા તાજેતરની માહિતી, ઉદાહરણ, કહેવત, કોઈ ઘટના, બરાબર, તમે એનું આલેખન કરી શકો છો. નિબંધ પેરેગ્રાફ ફકરા પાડીને લખવું જોઈએ અને તેનો સંક્ષેપ કરવો જોઈએ કે ભાઈ શું કહેવા માગે છે. કોઈ વાક્ય ડબલ પુનરાવર્તન થાય નહીં, નકારાત્મક વાક્ય આપણે અંદર ન લઈ શકીએ. આ બધી બાબતો નિબંધમાં યાદ રાખવાની છે. પછી વાર્તા જે છે, તો વાર્તામાં ખાસ કરીને મુદ્દા આપ્યા હોય છે, તો મુદ્દાને સમજી, મુદ્દાના શબ્દો આપ્યા છે, તે મુદ્દાના શબ્દોને સમજી એનું અર્થઘટન કરી અને આખી વાર્તા બનાવવાની છે. તો આપણે એમાં તાર્કિક શક્તિનો ઉપયોગ કરવાનો છે. જો તમે તર્ક શક્તિનો ઉપયોગ કરશો તો આખી વાર્તા તમને આવડી જશે બનાવવાનું, તમે સારી રીતે લખી શકશો. ત્યાર પછી આવે છે આપણે વાત કરીએ પત્ર. પત્ર હંમેશા કઈ બાબતનો પત્ર છે? ઘણી વખત પારિવારિક પત્ર પૂછવામાં આવે છે. ઘણી વખત આપણે ઓફિશિયલ કોઈ અધિકારી અથવા કોઈ વિભાગમાં, કોઈ કચેરીમાં પત્ર મોકલવાનો હોય છે, તો પત્રમાં કયા શબ્દો કયા વિભાગમાં મોકલવા એ પણ આપણે ધ્યાનમાં હોવું જોઈએ. ત્યાર પછી છે અહેવાલ. અહેવાલ એટલે બની ગયેલી ઘટનાનું વર્ણન. જેમાં આપણે કોઈ ઘટના બની ગઈ છે એનું વર્ણન કરવાનું છે. એ હંમેશા ભૂતકાળમાં જ હોય ખાસ. અને અહેવાલ જ્યારે લખો છો ત્યારે ખાસ કરીને ઘણા બધા અહેવાલ એવા હોય છે કે તમારી શાળામાં શિક્ષક દિનનો અહેવાલ
લખો, વૃક્ષારોપણનો અહેવાલ લખો, રક્તદાન શિબિરનો. એટલે અહેવાલ હંમેશા કોઈ ઘટના બની છે પછી એનું વૃત્તાંત કરવાનું છે, એને વર્ણન કરીને લખવાનો છે, પણ હંમેશા ભૂતકાળમાં હોય. અને ત્યાર પછી આપણે વાત કરીએ વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારને આપણે બીજા અર્થમાં કહીએ છીએ અર્થ વિસ્તાર. તો બે પંક્તિઓ આપી છે, એ પંક્તિનું સમજાવીને આપણે એને વિસ્તૃત રીતે વર્ણન કરી અને લખવાનું છે. અને છેલ્લે આપણે કંઈક સંક્ષેપીકરણ, કોઈ ફકરો આપ્યો છે એને સંક્ષેપ કરવાનો છે, ટૂંકમાં કરવાનો છે. તો આપણે ફકરા 2 થી 3 વખત વાંચીશું, સમજીશું અને પછી એનું અર્થઘટન કરીશું તો સારી રીતે થઈ શકશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ લેખન વિભાગ પર મુદ્દાસર ઉત્તર. કોઈ પણ પ્રશ્ન હોય તો મુદ્દાસર ઉત્તરમાં પહેલા કયા લેખક છે એના, બરાબર, કયા પાઠમાંથી લેવામાં આવ્યો છે, અને ડબલ અવતરણમાં એની લેખકની માહિતી અને પાઠની માહિતી આપણે લખવાની છે. અને ત્યાર પછી આપણે જે પ્રશ્ન માંગ્યો છે તે મુદ્દાસર કાવ્યનો હોય કે પાઠનો હોય એ પણ આપણે લખવાનું. સૌથી વધુ જો અગત્યનું હોય તો દરેક પેપરમાં શું વાત છે, સારા, સુંદર, સ્વચ્છ અક્ષર એ આપણા બધા જ પેપર માટે સૌથી મહત્વની અગત્યની બાબત છે. તો આ બાબત તમારે દરેક વિષયના પેપરમાં ધ્યાનમાં રાખવાની છે. ગુજરાતીમાં ઉપરની લીટી અડાડી લખવાનું છે, જોડણીની ભૂલો કરવાની નથી. આ બાબતની અત્યારે ધ્યાનમાં રાખશો, બરાબર. પ્રેક્ટિસ કરજો. અત્યારે કદાચ તમે નીચે લીટી અડાડી લખતા હશો તો કશો વાંધો નહીં, પણ એની પ્રેક્ટિસ એવી કરજો જેથી તમને ફાયદો થાય. ત્યાર પછી આપણે બીજા વિષયની વાત કરીએ હિન્દીમાં. હિન્દીમાં શું વાત છે અક્ષર. હિન્દી ઘણી વખત આપણે લખતા બહુ ભૂલો કરીએ છીએ, એટલા માટે મેં લખ્યું છે સારા અક્ષરે માત્રા. હિન્દીમાં આપણે ઘણી વખત એક શબ્દ હિન્દીમાં શબ્દ સહ માત્રા લખવાની છે. આપણે હિન્દીમાં એક ઘણી વખત શું કરીએ છીએ, પહેલા લખી નાખીને પછી બધે માત્રા કરીએ, એવું નહીં. હંમેશા હિન્દીને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. ત્યાર પછી એના પ્રશ્નના ઉત્તર જે આવે છે એને પણ હિન્દીમાં સારી રીતે સમજવાના છે, બરાબર, એને લખવાના છે. ફકરાનું ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે વ્યાકરણ વિભાગ છે. હિન્દીમાં મોટે ભાગે એવું ખાસ તમે ધ્યાન દોજો કે બે વસ્તુ આપી છે, કિન્હી દો એવો શબ્દ વાપરો, કિન્હી એ. તો આ જે શબ્દ છે તો તમે એ શબ્દ સમજો, બરાબર. હિન્દીના શબ્દો જો તમે સમજશો તો તમે ઝડપથી એની મગજમાં યાદ રાખશો, તો ઝડપથી તમે યાદ રાખીને લખી શકશો. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં ઘણી બધી સંધિ, સમાસ, અર્ધભેદ, ઘણા બધા એવા શબ્દો આવે છે. કર્તુવાચક, ભાવવાચક, સંજ્ઞા, આ બધી વસ્તુઓ છે કે જે તમે સમજશો તો તમને ઝડપથી આવડે, પણ એના માટે નિયમો સમજવા જોઈએ, વાંચન કરવું જોઈએ. ત્યાર પછી આપણે આવે છે માગ્યા મુજબ. માગ્યા મુજબ હિન્દીમાં પણ એક પ્રશ્ન છે કે કાવ્ય અને પાઠના, પદ્ય અને ગદ્ય, એ બંને પ્રશ્નો જે છે, જે બંને ગદ્ય અને પદ્યના સમજી અને તમારે એને લખવાનું છે. ત્યાર પછી આવે છે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં બહુ જ સંસ્કૃત ભાષા જે છે એ આપણી પ્રાચીન ભાષા છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નોના જવાબ, ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ લખવામાં ભૂલ કરે છે. તો પ્રશ્નના જવાબમાં પહેલા સંસ્કૃતના શબ્દો સમજો. તમે સંસ્કૃતના ભાષાંતર, સંસ્કૃત જ્યારે ચલાવ્યું હશે ત્યારે જો પાઠનું વાંચન કર્યું હશે, ભાષાંતર કર્યું હશે તો તમને પ્રશ્નના જવાબ આવડશે. સૌથી અગત્યનું છે શ્લોક. સંસ્કૃતમાં વધારે પડતું શ્લોકનું ભાષાંતર અને ફકરાનું ભાષાંતર. હંમેશા શ્લોકનું ભાષાંતર કરો. શ્લોકનું ભાષાંતર ત્યારે જ આવડે કે સંસ્કૃતમાં આપેલા શબ્દ, બરાબર, તમને આવડે, એનું ભાષાંતર આવડે, શબ્દોને ગોઠવો, એક એક શબ્દને લો, એનું છૂટા પાડો, પછી પાછું જોડો અને પછી આખા બનાવો, ત્યારે સંસ્કૃત શબ્દ જે છે એનું ભાષાંતર આપણે કરી શકીએ. એ જ રીતે ફકરાનું ભાષાંતર કરવાનું છે. જે ફકરો આપ્યો છે એને શબ્દ લઈ અને એક એક શબ્દને છૂટા પાડી આપણે એનું ભાષાંતર કરીશું. ત્યાર પછી આવે છે સૌથી વધુ મહત્વનું. જેમ આપણી જોડે કોઈ પણ ભાષા બોલવી હોય તો એના માટે આપણી જોડે જરૂરી છે શબ્દ ભંડોળ. જેમ કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, દરેક ભાષામાં જો શબ્દ ભંડોળ આપણને આવડતું હશે તો આપણે ક્યાંય પાછા પડીશું નહીં. તો એના માટે જરૂરી છે સંસ્કૃતના શબ્દ ભંડોળ પણ આપણી જોડે હોવું જોઈએ. ઘણી વખત સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ આપો, ગુજરાતી શબ્દનો સંસ્કૃત અર્થ આપો, એ ક્યારે આવડે આપણને? સંસ્કૃત શબ્દ. ઘણી પ્રાણીઓના નામ છે, પક્ષીઓના છે, શાકભાજી, ફળ, આ બધું સંસ્કૃતમાં પણ આવે છે. તો આપણને જ્યારે સંસ્કૃત શબ્દો આવડતા હોય તો આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ અંગ્રેજી. સૌથી વધુ ડર અંગ્રેજી. વિદ્યાર્થીઓને લાગે ડર અંગ્રેજી. સૌથી સરળ ભાષા હોય તો અંગ્રેજી. કેમ કે અંગ્રેજી ભાષામાં શબ્દ ભંડોળ, વ્યાકરણ અને સૌથી વધુ LSRW, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ 4 વસ્તુ મહત્વની છે. તો આપણે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જમાવી શકીએ છીએ. પહેલું છે અંગ્રેજીમાં સૌથી વધુ સ્પેલિંગ. આપણી જોડે શબ્દ ભંડોળ જેટલું હશે તેટલું સ્પેલિંગ સારી રીતે કરી શકશું. વાક્ય રચના. હંમેશા પેપરમાં વાક્ય રચના પ્રોપર જોવાની છે કે આપણી વાક્ય રચના બરાબર છે કે નહીં, બરાબર. ત્યાર પછી વાક્ય રચના પછી આવે છે સૂચનાઓની સમજ.
અંગ્રેજીમાં વધારે પડતા વિદ્યાર્થીઓ જો નુકસાન થતું હોય તો એ સૂચનાઓની સમજ છે કે એમને સૂચનાઓનું અંગ્રેજીનું ગુજરાતી કરતાં આવડતું નથી. એટલે પહેલાં પણ એનો અભ્યાસ કરવો જોઈએ. વ્યાકરણ તો મેં તમને કીધું છે કે દરેક ભાષાનો પાયો વ્યાકરણ છે. વ્યાકરણ શીખવા માટે તમે જે પરીક્ષામાં વ્યાકરણના મુદ્દા આપ્યા છે એનો પહેલાં જરૂરી અભ્યાસ કરો. એની વાક્ય રચનાઓ જે છે, એના નિયમો છે, વ્યાકરણના ખાસ નિયમો, એનો પણ અભ્યાસ કરવાનો છે. લેખન વિભાગમાં આપણે વાત કરીએ તો શોર્ટ નોટ આવે છે, ટૂંક નોંધ આવે છે. તો ટૂંક નોંધમાં પણ મુદ્દા આપ્યા હશે આપણને. કોઈ કેરેક્ટર ઉપરના છે તેના મુદ્દા આપણને નોંધ કરવાની છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે જેમાં કોઈ ફકરો આપ્યો છે એના ઉપર એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરવાનું છે. પછી કોઈ પિક્ચર આપ્યું છે એનું આપણે ટ્રાન્સલેશન કરવાનું છે. તો આપણને પિક્ચરમાં દાખલા તરીકે પ્લેગ્રાઉન્ડનું ચિત્ર આપ્યું છે તો પ્લેગ્રાઉન્ડના ચિત્રમાં આપણે બોલ છે, ટ્રી છે, બરાબર, ઘણી બધી ગ્રાઉન્ડ છે, આ બધા શબ્દો આપ્યા છે. આપણે એનો ઉપયોગ કરી વાક્ય બનાવી અને આપણે સારું એવું પરફોર્મ માર્ક્સ સારા એવા લાવી શકીએ છીએ. હવે આવે છે શબ્દ ભંડોળ. મેં જે તમને વાત કરી કે તમે શબ્દ ભંડોળ જેટલું વધારે વિકસશો, બરાબર, તમને વોકેલેબરી સૌથી વધારે તમને જેટલી સારી આવડશે એટલું તમને અંગ્રેજીમાં સારું પરફોર્મ કરી શકશો. ત્યારબાદ આવે છે ગણિત. સૌથી વધુ ગણિતમાં પણ આ પ્રશ્ન છે. ગણિતમાં સૂચનાઓ સમજવી. સૂચનાઓ એટલે ઘણી વખત તમને આપે છે કે નીચેના દાખલા ગણો, પણ દાખલા કયા છે? સૂચનાઓ આપણે નથી સમજતા, રકમ નથી સમજતા અને આપણે ગણીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. એવું ના થવું. પહેલાં સૂચનાઓ સમજવું, પ્રકરણ ઉપર ભાર આપો. કયા પ્રકરણના સાહેબ વધુ દાખલા વર્ગમાં ગણાવે છે, કયું વારંવાર સૂચના આપે છે, એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને એની પ્રેક્ટિસ કરો તો 100% તમને આવડશે. હંમેશા આપણે આકૃતિઓ દોરીએ છીએ તો પેનથી દોરીએ છીએ, હાથીથી દોરીએ છીએ, પણ હંમેશા પેન્સિલનો ઉપયોગ કરો, સ્કેલનો ઉપયોગ કરો. આપણે ભૌમિતિક જે આપણી જોડે સાધનો છે એનો ઉપયોગ કરો કે જેથી આપણે આકૃતિઓ સ્વચ્છ થાય. બીજું, દાખલા મેં તમને હંમેશા સૂચના આપી છે કે દાખલાઓ સમજીને ગણવા. એના સ્ટેપ, કયા દાખલામાં કયો જવાબ આવે, કેવી રીતે સ્ટેપ ઉતારવા, ક્યાં સ્પેસ રાખવી, આ બધી જ બાબતો આપણે ત્યાં નોંધ કરવાની છે તો સારા માર્ક્સ પણ લાવી શકીએ. સૌથી વધુ જો જરૂરી હોય તો પુનરાવર્તન. કોઈ પણ શિક્ષક તમને દાખલો એક વખત ગણાવે તો તમારે દાખલો ત્યાં સમજવાનો છે, તમારે એકાગ્રતા ત્યાં રાખવાની છે અને એ દાખલાને 2 થી 3 વખત ગણવાનો છે અને એવા દાખલાની બીજી પ્રેક્ટિસ કરશો તો 100% તમને ગણિત સરળ લાગશે. ત્યાર પછી આપણે વાત કરીએ વિજ્ઞાન. વિજ્ઞાન એવો જ વિષય છે, વિજ્ઞાન એટલે વાંચી જવાનું, પણ ઘણી વખત આપણે વિજ્ઞાનને સમજતા નથી. વિજ્ઞાન પ્રેક્ટિકલ પણ હોય છે, પ્રાયોગિક પણ કરી શકીએ છીએ, પણ વિજ્ઞાનમાં હંમેશા મુદ્દાસર, સવિસ્તાર, ટૂંક નોંધ, આ 3 એવી વસ્તુ છે કે જે સાથે સંકળાયેલી છે. પ્રશ્નને આપણે ટૂંક નોંધના રૂપમાં લઈ શકીએ, કારણના રૂપમાં લઈ શકીએ અને સવિસ્તારના રૂપમાં પણ લઈ શકીએ. તો એના માટે આપણે સૌથી જરૂરી છે મુદ્દાસર, સવિસ્તાર, ટૂંક નોંધ. પ્રશ્ન સમજો. દાખલા તરીકે તમને જે આકૃતિ માંગી છે તો જ આકૃતિ દોરો. માનવ હૃદય, મનુષ્યના પાચન તંત્રને વિશે સમજાવો. તો તમે એવું કીધું છે પાચન તંત્ર વિશે સમજાવો તો તમારે પાચન તંત્ર વિશે સમજાવવાનું, પણ એમાં એવું કીધું છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી સમજાવો તો તમારે આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. એટલે હંમેશા પહેલાં મુદ્દાસર આપ્યા હોય તો પ્રશ્ન સમજવાનો, સવિસ્તારનો પ્રશ્ન આપ્યો સમજવાનો, ટૂંકનો પ્રશ્ન સમજો. તમે કોઈ પણ પ્રશ્નને મુદ્દા જે છે એના જે શબ્દો છે એને છૂટા પાડી દો અને પછી વાર્તા કે સ્ટોરીની જેમ યાદ કરશો તો તમે સરળતાથી તે પ્રશ્ન ટૂંક નોંધ તૈયાર થઈ જશે. તફાવત હંમેશા 2 ભાગ. તફાવત એટલે સરખામણી કરવી. આના કરતાં આ વધારે, એટલે બંનેમાં ખામીઓ લખવાની છે. બંનેની આમાં આ છે, આમાં નથી, આમાં નથી, આમાં છે. તો બંનેની જે તફાવત છે એ હંમેશા તફાવત પાડીને વ્યવસ્થિત અભ્યાસ કરીને અને બંનેનું કમ્પેરિઝન કરીને લખવાનું છે. માગ્યા મુજબ. માગ્યા મુજબમાં ઘણી વાર સૂચના હોય છે કે નીચે આપણે અર્થ જ એવો છે માગ્યા મુજબ 4 આપ્યા છે અને લખવાના છે 2. તો માગ્યા છે, આપણે ઘણી વખત એ પણ કહે છે કે માગ્યા મુજબ, તો જે માગ્યું છે એ જ લખો. અથવા આપણે 2 પ્રશ્ન આપેલા છે તો એ સમજીને લખવા જોઈએ. ત્યાર પછી છે પ્રયોગ. તો પ્રયોગમાં આપણે જોઈ શકીએ છીએ ઘણી વખત પ્રયોગ દોરીએ છીએ તો પ્રયોગને પદ્ધતિસરનો ઉપયોગ કરવો જોઈએ. પ્રયોગમાં પહેલાં આપણે ઘણી વખત કોઈ આકૃતિ દોરી નાખે છે, બરાબર, કોઈ ખાસ કરીને હેતુ કરી નાખે છે, એવું નહીં. પ્રયોગ પણ પદ્ધતિસર દોરવા જોઈએ. પ્રયોગમાં તમને બધાને ખબર છે પહેલાં સૌપ્રથમ હેતુ આવે છે. પ્રયોગ શાના માટેનો પ્રયોગ છે? પહેલાં પ્રયોગની સૂચના લખીએ છીએ, પ્રયોગનું હેડિંગ આપીએ છીએ, પછી એનો હેતુ લખીએ છીએ, પછી ઉચાર, પછી એની આકૃતિ, પછી વિશ્લેષણ, તારણ, આ બધું કરીએ છીએ. તો ત્યારે આપણે પ્રયોગ સાર્થક થયો કહેવાય. પણ પ્રયોગ શીખવા માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ પહેલાં આકૃતિને સમજો અને આકૃતિને સમજ્યા પછી જેમ આપણે બહાર પરથી એક વસ્તુ લઈએ છીએ અને એક વસ્તુ તમે અલગ કરીને કરશો તો તમને 100% પ્રયોગ આવડી જશે. અને આકૃતિ હંમેશા કહું છું કે સ્વચ્છ દોરવાની છે અને ભૌમિતિક વસ્તુનો ઉપયોગ લઈને આકૃતિ દોરીશું.
ત્યારબાદ આપણે છેલ્લી વાત કરીએ છીએ સામાજિક વિજ્ઞાન. બધાને સમાજ વિશે અઘરું, કંટાળાજનક, બોરિંગ લાગે કેમ કે સમાજ એટલે પણ હંમેશા સમાજમાં 4 ભાગ આપે: ઇતિહાસ, નાગરિક, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. ઇતિહાસ એટલે બની ગયેલી ઘટનાનું વર્ણન કરવા, પણ ઇતિહાસ દોહરાવવાનો નથી. ઇતિહાસમાંથી શીખવાનું છે કે આવું ફરી વખત બની શકે નહીં. પછી નાગરિક, તો આપણી જે નાગરિક જે આપણે સમાજમાં રહીએ છીએ તો આપણા સમાજમાં નાગરિક તરીકે કેવું વર્તન કરવું જોઈએ. પછી અર્થશાસ્ત્ર છે તો આપણે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ છીએ. ભૂગોળ છે તો ભૌમિતિક, આપણી જે ખાસ કરીને આપણું પર્યાવરણ છે, આપણી જે જીવસૃષ્ટિ છે, બરાબર, સજીવ સૃષ્ટિ છે, એની બધી વિશેષ અંદર વાત કરેલી હોય છે. તો આ બધું વસ્તુ એમાં ખાસ. પણ સમાજમાં યાદ રાખવા માટે મુદ્દાશર, તો એને મુદ્દા પાડવાના, ટૂંક નોંધમાં મુદ્દા પાડવાના, વાર્તાને જેમ સ્ટોરી જેમ તૈયાર કરવાની, સવિસ્તારમાં પણ એ જ પદ્ધતિથી આપણે તૈયાર કરીશું. અને માગ્યા મુજબ અને નકશા, સૌથી વધુ જો અગત્યનું હોય તો નકશા. નકશા હંમેશા આપણે પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે. ચોપડીમાં આપેલા છે, નકશાપોથીમાં આપેલા છે, તો તમે પૂરો અભ્યાસ કરો. સંજ્ઞા સૂચિ દોરો. કઈ ઘઉંના પાક માટે સૌથી વધુ ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ તો પંજાબ. તો પંજાબ છે તો પંજાબની જે ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ પંજાબ આપણે જે સંજ્ઞા કરીએ છીએ તો સંજ્ઞા જ્યારે આપણે લખીએ છીએ તો સંજ્ઞા અને સૂચિ, તો જ્યારે આપણે પંજાબ ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ દર્શાવીએ છીએ તો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે આપણે કે સંજ્ઞા એની નિશાની આ દર્શાવી અને સૂચિ માટે આપણે શું લખશું? ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ. તો આ જે વસ્તુ છે તો તમે તરત જ પરીક્ષામાં હાઇલાઇટ કરી શકો. જ્યાં ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ છે ત્યાં તમારે પંજાબમાં આ સંજ્ઞા દોરવાની છે. શિક્ષકને તરત ખબર પડશે કે આ સાચું. એટલે હંમેશા સંજ્ઞા સૂચિ પણ એટલી મહત્વની. નકશામાં નીચે તમે આવી રીતે સંજ્ઞા સૂચિ અલગ કરી શકો છો. તો આજે મિત્રો મેં તમને 7 વિષયમાં પરીક્ષાલક્ષી માહિતી આપી છે. ખાસ કરીને તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો પણ આપી છે. તો થોડી અને ટૂંકમાં માહિતી મેં આજે તમને શેર કરું છું કે આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ઉપયોગી થઈ નીવડશે. બરાબર, વિશેષ એનો અભ્યાસ કરશો.